આગ ખૂબ ગરમ હોય છે. આગ અથવા અગ્નિ એ એક રાસાયણિક પ્રક્રિયા છે જેના દ્વારા પ્રકાશ અને ગરમી પેદા થાય છે. તે ઓક્સિડેશનની રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. તેના સ્પર્શથી બળી જવાય છે અને તે તેના સંપર્કમાં આવેલ વસ્તુઓને બાળી નાખે છે. માનવની ચામડી બળી જાય તો ફોલ્લા પડે છે, જેને રૂઝ આવતા સમય લાગે છે. જો આગ લાગે તો મોઢાને ભીના કપડાથી ઢાંકી લેવું, કેમ કે ધુમાડાના શ્વાસમાં જવાથી બેભાન થવાની શક્યતા હોય છે. આગનો ઉપયોગ ઠંડીથી રક્ષણ માટે, અનાજ પકવવા અને પ્રકાશ મેળવવા માટે થાય છે. અગ્નિના દુરુપયોગથી તબાહી સર્જાઈ શકે છે. તે શહેરો અને જંગલોનો નાશ કરી શકે છે. જ્યારે આગ લાગે ત્યારે અગ્નિશામક દળ આગ બુઝાવવા કામે લાગે છે. અગ્નિ માટે 3 વસ્તુ આવશ્યક છે: પ્રાણવાયુ, બળતણ અને ગરમી. Thanks for watching. Do like, share and subscribe to my channel.